આ શીખી ગયા હતા. હવે આજે રૂ માત્રા કઈ રૂ એનું આમ થાય. રૂ માત્રા શીખીશું. રાઈટ. ક્રૂ 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 બરોબર. એવી રીતે એને બોલાય, એનો ઉચ્ચાર એવી રીતે થાય. રૂ રૂથી શું થાય? ઋષિ. ઋષિ એટલે બધાને ખબર છે કે જેઓ તપસ્યા કરે એ ઋષિ હોય અને એ લોકો એમની વિદ્યા પહેલા તો હવે બહુ જ પહેલા તમે તો આ લોકડાઉનમાં મહાભારત ને રામાયણ જોયું હશે કે બધાને વિદ્યા જોતી હોય. વિદ્યા એટલે ભણવાનું, ધનુર્વિદ્યા, ગદા વિદ્યા, ધનુર્વિદ્યા એટલે યુદ્ધની દરેક વિદ્યા, ભણવાની વિદ્યા બધું જ જોતું હોય તેમને ઋષિના આશ્રમમાં જવું પડે. ઋષિના આશ્રમમાં ઋષિ એ જેમ આપણે અહીંયા એક જાતની હોસ્ટેલ હોય પણ હોસ્ટેલમાં તો બધી સુખ સુવિધા હોય ને, ત્યાં આશ્રમમાં સુખ સુવિધા હોય એટલે સરસ એમનું લીપણવાળું ઘર હોય, કચ્ચા હાઉસ આપણે જેને કહીએ ને કચ્ચા હાઉસ, કાચું ઘર હોય, ઉપર ઘાસ ને એની જેવું હટ જેવું ઝૂંપડી જેવું બનાવેલું હોય અને ત્યાં ઋષિ અને ઋષિ માતા રહેતા હોય. બધાએ ટુકડી પાડેલી હોય તે બધાએ શિષ્યો એટલે સ્ટુડન્ટે બધું જ કામ વેચેલું હોય એ લોકોએ કરવું પડે. ઋષિ લોકોએ ઘોર તપસ્યા કરી હોય, વિદ્યા મેળવી હોય એટલે પ્રાપ્ત કરી હોય એ બધું એમના સ્ટુડન્ટોને એટલે કે શિષ્યોને આપે. આવા ઋષિ હતા. તો એ ઋષિનો રૂ બરોબર. તો આપણે આમાં કુ કુ ક્રૂ ક્રૂ એવું નથી શીખવાનું પણ સીધા શબ્દો જોઈશું અને ખાલી જગ્યા જોઈશું. બરોબર છે. તો વાંચો અને લખો. ગ વત્તા ઉ રૂ. ગ વત્તા રૂ ગ્રુ ગ્રુ ગ્રુ. પછી ગ ખોડો વત્તા રૂ તો પણ ગ્રુ. ગ ખોડો વત્તા રૂ તો પણ ગ્રુ. ગ ખોડો વત્તા ગ ખોડો વત્તા રૂ તો પણ ગ્રુ. બરોબર. 2 નંબર વ વત્તા રૂ વૃ. વ વત્તા રૂ રૂ ઋષિનો રૂ વૃ. વ વત્તા વ ખોડો વત્તા રૂ વૃ. વ ખોડો વત્તા રૂ વૃ. બરાબર. પછી છે મ વત્તા રૂ મૃ. મ ખોડો વત્તા ઉ મૃ. મ ખોડો વત્તા રૂ મૃ. બરોબર. મૃ. હવે એનું પછી છે આ બધું ખાલી જગ્યામાં પૂછું આવડવું જોઈએ. ત વત્તા રૂ ત્રુ. ત ખોડો વત્તા ઉ ત્રુ. ત ખોડો વત્તા રૂ ત્રુ.
ચલો લખી કાઢો. એને આપણે શબ્દ લખીએ, બરાબર? નીચે આપેલ શબ્દ લખો. શબ્દ તો જો મને હરણ ફાવે તો હું દોરું, બરોબર? હરણ જેવું નથી લાગતું, નહીં નથી લાગતું હોય. કાલે હું લખું છું હરણ. ચલો હું તમને એકવાર ચિત્ર બનાવી દઉં, બતાવી દઉં છું બુકમાં, બરોબર? બુકમાં ચિત્ર બતાવું છું એટલે એ રીતે તમારે ચિત્રો હું વર્કશીટમાં આપું તો તમને ખ્યાલ આવવો જોઈએ. સ્ક્રીનશોટ લઈ લેજો. જુઓ, લીધું? સૌથી પહેલા ઋષિ બેઠેલા છે, બરોબર? તપસ્યા કરે છે ને ઋષિ. ગૃહ
વૃક્ષ એટલે ઝાડ, બરોબર છે. મૃગ, હરણ, મૃગ, હરણ દેખાય છે. પછી તૃણ, તૃણ, તૃણ એટલે ઘાસ, ગ્રાસ હોય ને નીચે, ગ્રાસ, ઘાસ, તૃણ, બરોબર. એટલે આ રીતે શબ્દ છે. તો હવે લખું, જુઓ, આનું લક્ષ થશે ગૃ, ગૃ, બરોબર. આ છે વૃ, વૃક્ષ. તૃ, તૃણ. હરણ, ચિત્ર નથી દોર્યું. મૃગ, મૃગ એટલે હરણ, બરોબર. ગૃ, વૃક્ષ, તૃણ, મૃગ. અને ઋષિનો ઋષિ આમ ઋષિ, બરોબર. ચલો બીજા શબ્દ પછી લખીએ. નીચે આપેલ શબ્દ વાંચો અને બોલીને લખો, વાંચો નહીં. બોલીને લખો. સૌથી પહેલા કૃપા. શું છે? કૃપા, બરોબર. કૃપા. પછી નૃપ, નૃપ. થર્ડ ધ્રુણા. શું લખ્યું છે? ધ્રુણા. શું લખ્યું છે? કૃપા, નૃપ, ધ્રુણા. 4 નંબર વૃથા, વૃથા. પછી છે મૃત, મૃત. મૃત એટલે મરેલું, એમ જે મરેલું હોય ને મૃત કહેવાય. મૃત. અમૃત, 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 બરોબર. પછી
આકૃતિ, બરોબર. આકૃતિ એટલે એનું નામ પણ હોય, પણ આપણે જે મેથ્સમાં કે સાયન્સમાં દોરીએ છીએ ને ડાયાગ્રામ, આકૃતિ, બરોબર. આકૃતિ. મૃદંગ, મૃદંગ. ગૃહિણી, ગૃહિણી. તૃતીયા, તૃતીયા, તૃતીયા એટલે થર્ડ. તૃતીયા લખો. ચલો થઈ ગયું. હવે વાક્ય अपना पर ભગવાનની કૃપા છે. પૂર્ણ વિરામ. આપના પર ભગવાનની કૃપા છે, બરોબર. સેકન્ડ, ગરીબો પર ધૃણા ન કરો. ગરીબો પર ધૃણા ન કરો. ગૃહિણી ઘર સંભાળે છે. ગૃહિણી, ગૃહિણી એટલે જે ઘરનું કામ કરે, એટલે એવું નહીં ઘરનું કામ એટલે બધું કામ કે કરે ને, પણ ગૃહિણી એટલે મમ્મી હોય એને ગૃહિણી કહેવાય. ગૃહ એટલે ઘરમાં રહે મમ્મી, મમ્મી હોય, બા હોય. એમ તો આપણે બાને બા જ કહીએ, પણ એમને ગૃહિણી પણ કહેવાય. ગૃહિણી, બરોબર. ગૃહિણી ઘર સંભાળે છે. જેને આપણે ઘરનું મમ્મી હોય એ ક્યાંય જોબ કે ના કરે તો એમ કે શું કરો છો? હું ગૃહિણી છું, એટલે ઘરે ઘર સંભાળું છું, બરાબર. ગૃહિણી.
જેને આપણે કહીએ હાઉસવાઈફ. ચાલો તમે સુંદર આકૃતિ દોરી છે. તમે સુંદર આકૃતિ દોરી છે. 5. મૃગ. મૃગ એટલે હરણ. મૃગ દોડે છે. મૃગ દોડે છે. બરોબર. આ રીતે આપણું વારાક્ષરી પૂરી થઈ. બરોબર. આખી પૂરી વારાક્ષરી આ રીતે પૂરી થઈ. ક કા કી. હવે તમારે આ કેવું થશે? શબ્દો, વાક્યો આપણે શીખી ગયા છીએ. બરોબર. પણ તમને ક્યારે આવડશે? જ્યારે વારાક્ષરી લખતા ને વાંચતા બે આવડે. લખતા તો આવડે, આવું આવું કોપી કરતા આવડી જાય ને, એટલે પણ વાંચતા આવડે. આને શું કહેવાય? તો આને આપણને નથી ખબર શું કહેવાય તો નહીં આવડે. પણ આપણને ખબર છે આને શું કહેવાય? પર. ઘર અને એની માત્રા રી બને ઓની માત્રા બો. ગરીબો. એટલે જ્યારે વાંચતા આવડશે ત્યારે, એટલે અત્યારથી જ હું ઘણી વખત કહું છું, આજે પણ કહું છું, મમ્મીને કહેજો, પપ્પાને કહેજો કે જેની જોડે ભણવા બેસે હોય એની જોડે કે દરરોજ 10 શબ્દો અને 2-3 વાક્યો, 10 શબ્દો અને 2-3 વાક્યો થશે. એટલે તમારું આ પાયો છે, નીવ, તો એકદમ મજબૂત થઈ જશે. બરાબર. ચલો આ સાથે પીરિયડ આપણો પૂરો કરીએ છીએ. હરિઓમ.